dear students, how are you all? Welcome to our English learning class. Students, આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 ચિતાસ ટીયર એ જે લેસન જોઈ રહ્યા હતા તેમાંની અડધી સ્ટોરી આપણે પાર્ટ 1માં એની સમજૂતી મેળવી છે. હવે આપણે આગળની જે સ્ટોરી છે પાર્ટ 2 એ આપણે હવે જોવાના છીએ. ચિતાસ ટીયર પાર્ટ 2 તેમાં આગળની સ્ટોરી આજે આપણે જોઈએ. તો લેટ્સ સ્ટાર્ટ અવર લેસન ચિતાસ ટીયર. સ્ટુડન્ટ્સ, ધ્યાનથી તમે આ લેસનને સમજો. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. This old man, Shano, was very wise. He loved animals and knew all about them. તો ચાલો આપણે આને સમજૂતી મેળવીએ કે અત્યાર સુધી તમે જોયું ત્યાં સુધીમાં કે બચ્ચા ન મળવાથી માતા ચિત્તા જે હતી એ ખૂબ રડી રહી હતી. તો એ આખી રાત રડતી રહી. એટલે એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. તે રાત્રિએ મધર ચિત્તા જે માતા ચિત્તા હતી એ જોર જોરથી રડી રહી હતી. ધેટ સી વોઝ અને તેથી She was heard by a wise man living in the village. ગામમાં રહેતા એક ડાહ્યા માણસે, વાઇઝ મેન એટલે કે સમજુ ડાહ્યો જે માણસ હતો તે આ રડવાનો અવાજ તેણે સાંભળ્યો. The old man understood what had happened. અને what had happened એટલે બનવું, શું બન્યું હતું તે આ વૃદ્ધ માણસને બધું જ સમજાઈ ગયું. અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળ છે અન્ડરસ્ટુડ. એટલે કે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને અન્ડરસ્ટુડ એટલે એનું ભૂતકાળ એટલે સમજાઈ ગયું. એ વૃદ્ધ માણસને બધું સમજાયું કે આ શું બન્યું હતું. He immediately took his strong club સ્ટ્રોંગ એટલે કે મજબૂત, ક્લબ એટલે એક ડાંગની કે વાંસની જે લાકડી મજબૂત હોય એવી એક લાકડી. એ ઇમિડિયેટલી તાત્કાલિક એક ક્લબ લઈને બહાર નીકળે છે. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ એટલે કે ઝૂંપડી. એની ઝૂંપડીમાંથી એ તાત્કાલિક એક મજબૂત લાકડી લઈને બહાર નીકળે છે. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇઝ. અને આ એક વૃદ્ધ માણસ જે હતો જેનું નામ હતું શાનો વોઝ વેરી વાઇઝ. એ ખૂબ જ સમજુ હતો. He loved animal and knew all about. એટલે કે he loved animal તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતો હતો. And knew all about them. Knew એ નો એટલે જાણવુંનું ભૂતકાળનું રૂપ છે. એ બધું જાણતો હતો પ્રાણીઓ વિશે, કારણ કે પ્રાણીઓથી આટલો વાકેફ હોય, એમની સાથે કેટલા વખતથી એનો અનુભવ હોય તો પ્રાણીઓની બધી જ માહિતી એને ખબર હોય છે. એટલે એના વિશે એ બધું જાણતો હતો. આગળ When Shano found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. He got angry with Edie. When એટલે કે જ્યારે સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ, જે છુપાવેલા બચ્ચા હતા એ આ સનો શોધી કાઢ્યા. ધેટ ત્યારે he knew that કે એ જાણી ગયો that કે it was Edie's wicked idea. wicked એટલે કે દુષ્ટ. એ જાણી ગયો કે આ જે પેલો ઈડી એનો આ દુષ્ટ આઈડિયા હતો. He got angry with Edie. તેથી આ જાણીને એને ઈડી પ્રત્યે બહુ જ ગુસ્સો કરે છે. ગુસ્સો આવે છે ઈડી ઉપર એને.
He rushed to the hut and shouted. He rushed to the hut and shouted. એટલે કે એ રસ એટલે આગળ ધસી જાય છે કે ઝડપથી જાય છે. ક્યાં જાય છે? તો ઈડીના હટ એટલે કે ઝૂંપડી પાસેના ઘર પાસે. એન્ડ શાઉટેડ અને જોર જોરથી બૂમો પાડે છે. આઈ હેટ યુ ઈડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. કે હું તને ધિક્કારું છું, કે હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, કે ટ્રાઇબ એટલે કે આપણી જાતિના, સમાજના જે બધા જ લોકો છે, વિલ હેટ યુ. વિલ એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિલ એટલે કે ભવિષ્યની વાત કરે છે કે આ બધું જાણીને આપણા સમાજના બધા લોકો તને નફરત કરશે. ભવિષ્યની વાત છે એટલે વિલ અહીંયા આપેલું છે. બીકોઝ, કેમ નફરત કરશે? બીકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ. કારણ કે તું બહુ જ આળસુ છે અને વીક એટલે કે દુષ્ટ પણ છે. મિત્રો ટુ અહીંયા છેલ્લે આપેલો મતલબ થાય છે કે પણ, એટલે તું આળસુ અને વીક પણ છે. એના કારણે આપણા સમાજના બધા લોકો તને નફરત કરશે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીઓ, હન્ટર, પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. બરાબર ને? શિકાર એ પોતાનું જે એનાથી રોજગાર, કે એની એક કળા કહેવાય છે, કે આવડત કહેવાય, જે આપણે કહીએ છીએ. તો દેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. પોતાની શક્તિ, તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ એણે શિકાર કરવો જોઈએ. એ એમના નિયમમાં પણ આવે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પરંતુ તું તો બહુ જ આળસુ શિકારી છે. લેઝી એટલે આળસુ. યુ આર અ થીફ. યુ આર અ થીફ. થીફ એટલે ચોર. તું ચોર છે. કારણ કેમ ચોર છે? તો એણે બચ્ચાને ચોર્યા હતા. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. બ્રેક, આ બ્રોકન જે છે એ બ્રેકનું ભૂતકૃદંતનું રૂપ છે, એટલે કે તોડવું. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. આપણા સમાજના બધા નિયમો તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ હેવ હોલ ટ્રાઇબ. અહીંયા છે ને ડિસઓનર, ઓનર એટલે કે સન્માન, એને ડિસઓનર એનો ઓપોઝિટ છે એ બદનામ કે અપમાન તમે લઈ શકો છો. તો યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. હોલ એટલે કે આખું, આખા સમાજની વાત થાય છે, એટલા માટે કે તે આખા આપણા જે સમાજને બદનામ કર્યું છે. શિકારી સમાજની તે બદનામી કરી છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર ઓફ હન્ટર એટલે શિકારી સમાજના બધા જ સભ્યો ગોટ ટુગેધર એટલે કે ભેગા મળે છે, એક સાથે ભેગા થાય છે. They decided to drive away Edie from their village forever. Decided એટલે તેમણે નક્કી કરે છે. તેઓ શું નક્કી કરે છે ભેગા મળીને? કે ડ્રાઈવ અવે એટલે કે બહાર કાઢવું, હાંકી કાઢવું કે તો પણ ચાલે, કે હાંકી કાઢવાનું ઈડીને પોતાના ગામમાંથી હંમેશના માટે હાંકી કાઢવાનું એ લોકો નક્કી કરી દે છે. સનો took the cubs on his shoulders and returned them to their mother. હવે આ જે સમજુ માણસ સનો હતો તે શું કરે છે? પેલા બચ્ચાને હાથમાં લઈ લે છે અને ખભા ઉપર મૂકી દે છે, ખભા ઉપર ઉચકી લે છે ટૂંકમાં, અને રિટર્ન ધેમ ટુ ધેર મધર. એની માતા જે ક્યારની રડે છે, ચિંતા કરતી હતી, એને એ પાછા આપવા માટે જાય છે. હી સો ધેટ, એ સનો ત્યાં જઈને શું જોઈ છે? લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. એ શું જોઈ છે? કે લોંગ વીપિંગ, કે ખૂબ લાંબા સમયથી ડૂસકા ભરી ભરીને જે રડતી હતી માતા ચીતા, એના કારણે એના ચહેરા ઉપર, ફેસ ઉપર સ્ટેન એટલે કે ડાઘા પડી જાય છે, હર ફેસ ફોર એવર હંમેશને માટે. તેણે શું જોયું સનોએ? કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયું
સ્ટોરી એની આખી કમ્પ્લીટ થાય છે. હવે એમાં કેટલાક વર્ડ્સ છે એ અહીંયા તમે નોટ ડાઉન કરજો. વાઇઝ એટલે કે સમજદાર, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ક્લબ એટલે ડાંગની કે માંસની લાકડી, વિક્ટ એટલે દુષ્ટ, હેટ એટલે ધિક્કારવું, રૂલ એટલે કે નિયમ, ટ્રાઇબ એટલે જાતિ, લેઝી એટલે આળસુ, થીફ એટલે ચોર, ડિસઓનર એટલે અપમાન કે બદનામ, ફોર એવર એટલે હંમેશને માટે. સ્ટુડન્ટ્સ, આપણે આગળ જોઈએ તો અહીંયા કંઈક ફેક્ટ અબાઉટ ચિત્તા એટલે ચિત્તા વિશે થોડીક હકીકતો કે માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે, તે આપણે ધ્યાનપૂર્વક જોઈએ. તો હાઇટ 100 સેન્ટીમીટર, એની હાઇટ, ચિત્તાની હાઇટ કેટલી હોય છે કે આશરે 100 સેન્ટીમીટર જેટલી હોય છે. વેઇટ એટલે કે વજન 65 kgs એટલે કિલોગ્રામ, આશરે એનું 65 કિલોગ્રામ જેટલું વજન હોય છે. વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે એનું વજન કેટલું હોય છે તો 300 ગ્રામ્સ એટલે કે 300 ગ્રામ જેટલું. એજ ઓફ મેચ્યુરિટી, મેચ્યુરિટી એટલે કે પુખ્તતા હોય, પુખ્ત થવાની ઉંમર કેટલી હોય 2 years, 2 વર્ષમાં એ લોકો પુખ્ત થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ. હવે ચિત્તાની ઓળખ એ તમારા માટે બહુ જ મહત્ત્વની વાત છે, ધ્યાન આપજો અહીંયા કે ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. એટલે કે ચિત્તાનું શરીર હલકું હોય છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર, લાઇટર એટલે હળકું, એનું હળવું શરીર કેવું હોય છે, થોડું હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર, અને એના જે પગ હોય છે તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. તમે દીપડો અને ચિત્તા વચ્ચે જે ફરક છે અહીંયા ખ્યાલ આવશે તમને. એટલે દીપડાના પગ કરતાં ચિત્તાના પગ લાંબા હોય છે. It has a isolated black spots whereas the leopard has a cluster of spots. એટલે કે ચિત્તાને છૂટાછવાયા, ઇસોલેટ એટલે કે છૂટાછવાયા, બ્લેક સ્પોટ્સ કાળા ડાઘા હોય છે. જ્યારે દીપડાને ડાઘના ઝુમકા હોય છે. ચિત્તાના બ્લેક સ્પોટ કેવા હોય, છૂટા છૂટા હોય છે, જ્યારે દીપડાના ઝુમકામાં હોય છે. એના માટે તમને એક પિક્ચર આપું છું. આ ચિત્રને તમે ધ્યાનપૂર્વક જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણી પાસે આ જે ચિત્તાનું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો એના કરતાં ચિત્તાના પગ લાંબા છે. એની લાઇટર બોડી છે, એના લીધે એ ઝડપથી દોડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એ બાબત પણ તમે ધ્યાન આપજો. અને એનો ફેસ અને દીપડાનું ફેસને પણ તમે ધ્યાનપૂર્વક જોજો. ચિત્તાના સ્પોટ તમે જોઈજો, એ રાઉન્ડ કરેલા જ છે કે અલગ છૂટા છૂટા છે. જ્યારે આ દીપડો છે એના ઝુમકામાં સ્પોટ્સ હોય એ આપણને ખ્યાલ આવે છે. એટલે આ પ્રકારનો એ દીપડા અને ચિત્તા વચ્ચેનો ફરક તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ તો હેબિટેટ. હેબિટેટ એટલે કે એનું નિવાસસ્થાનની વાત થાય છે. હેબિટેટ એટલે તો ચિત્તા યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ, એટલે કે ચિત્તા સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. હાલમાં, પ્રેઝન્ટલી એટલે હાલમાં, દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. મુખ્યત્વે આફ્રિકામાં તે જોવા મળે છે હાલમાં. ચિત્તાની વાત થાય છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. વી હેડ, અહીંયા હેડ આપ્યું છે એટલે ભૂતકાળની વાત થાય છે મિત્રો. ભારતમાં પણ ઘણા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. એટલે કે આપણે પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળીએ મારી દીધો હતો, છેલ્લો હતો. હવે હેબિટ્સ. હેબિટ્સ એટલે કે એની આદતો, ચિત્તાની આદતોની વાત થાય છે અહીંયા. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. એટલે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ
ટોપ સ્પીડ્સ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર આવર. એટલે એ સ્ટોપ્સ એટલે કે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ એની હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આટલી ગતિ એ બહુ થોડા અંતર માટે જ એ જાળવી શકે છે. સ્પીડ અમુક અંતર સુધી જ એની સ્પીડ જળવાઈ રહે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક્સ અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. એટલે સમટાઈમ્સ એટલે કોઈક વાર તે આશરે 15 લખેલું છે આપણી બુક્સમાં, તો 15 મીટર લાંબો કૂદકો એ મારી શકે છે. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. ક્રીપ એટલે સરકવું. પ્રે પ્રે એટલે કે શિકારની વાત થાય છે અહીંયા. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એટલે એના શિકારની પાછળ એ સાયલેન્ટલી એટલે કોઈ પણ પ્રકારના અવાજ વગર સરકીને જાય છે. એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ. અને છલાંગ મારે છે એને પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પણ તેનો શિકાર એ સાચવતો નથી. ચિત્તા એનો શિકાર જે હોય, જેટલું ખાવાનું હોય એટલું ખાઈ લે, બાકીનું ત્યાં અડધું મૂકીને જતો રહે. એવું નહીં કે સાચવીને રાખે, એવું એ લોકોનામાં આવે નહીં. ધીસ સમટાઈમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને આ જ કારણે કેટલીક વાર કોઝનું શું મતલબ થાય છે? કારણ. આ કારણે જ કેટલીક વાર બચ્ચાઓ, કબ્સ એટલે બચ્ચા, અને યંગ ચિત્તા યુવાન ચિત્તાઓના મૃત્યુ થાય છે. કારણ કે એ લોકો જે શિકાર સાચવીને નથી રાખતા, એના લીધે કોઈક વાર શિકાર ન મળે તો ભૂખા પણ મરવાનો વારો આવી જાય છે. એ કારણે એમના ડેથ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર એટલે કે જીવ એ એકલવાયુ જીવ છે. જૂથમાં કે સમૂહમાં કે ટોળામાં એ કોઈ દિવસ તમને જોવા નહીં મળે. એટલે એ એકલવાયુ જીવ છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. જો અહીંયા આપ્યું છે કે એ ગ્રુપ, ટોળા કે પછી સમૂહમાં એ રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. એટલે એમનો જે પરિવાર છે એ છૂટો પડી જાય. સેપરેટ એટલે કે છૂટું પડી જાવ. સૂન ધ કબ્સ આર મેચ્યોર એટલે એના બચ્ચા જે મોટા થઈ જાય, સમજતા થઈ જાય, શિકાર જાતે કરતા થઈ જાય, એટલા સમજદાર થઈ જાય એટલે એનો પરિવાર છૂટો થઈ જાય. બધા પોતપોતાની રીતે જીવતા થઈ જાય છે. ડાયટ એટલે અહીંયા આપણે ખોરાક છે. ડાયટ એટલે ખોરાક. મીડિયમ એનો શું ખોરાક હોય છે, શું ખાય છે? તો મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. બક્સ એટલે પેલું કાળિયાળ આવે ને, હરણ જેવું. એટલે મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચ હેર એન્ડ લાર્જ બર્ડ્સ. એ ઓલ્સો એટલે પણ એ ઓલ્સો શું પકડે છે? હેર્સ એટલે સસલા અને મોટા પક્ષીઓનો પણ એ શિકાર કરે છે. કબ્સ એટલે કે બચ્ચા. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. એટલે કે માતા ચિત્તા જે હોય છે એ એક વખતે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તમે બચ્ચાનું ચિત્ર મેં તમને એટલા માટે બતાવ્યું કે તમે જોઈ શકો છો કે એ જન્મ સમયે કેટલી લાંબી રૂંવાટીવાળા હોય છે. ફર એટલે કે રૂંવાટાઈ અને કેટલાક સુંદર લાગે છે. એના રૂંવાટી એટલી બધી હોય છે, એના લીધે એ બહુ જ સુંદર લાગે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. સિલ્વર એટલે કે રૂપેરી કે લાંબી રૂપેરી રૂંવાટીથી બચ્ચા ખૂબ જ સુંદર લાગતા હોય છે. ધ મધર કોલ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. એટલે કે હાઈ પીચ એટલે તીવ્ર સિસોટી વગાડે, વિસલ એટલે સિસોટી. એવી મધર જ્યારે એ બચ્ચાને બોલાવવાની હોય તો એ
લાઈક અ બર્ડ એટલે પક્ષીની જેમ તીવ્ર એટલી સિસોટી જેવો અવાજ કરી માં બચ્ચાને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એ ચિત્તા વિશેની કેટલીક માહિતી છે તે તમને એઝ અ જનરલ નોલેજ તરીકે પણ તમને કામ આવશે. સ્ટુડન્ટ્સ, કેટલાક વર્ડ્સ છે અહીં ધ્યાનથી જોજો. ફેક્ટ્સ એટલે કે માહિતી, હકીકત. હાઇટ એટલે કે ઊંચાઈ. મેચ્યુરિટી એટલે પરિપક્વતા. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. લેપર્ડ એટલે દીપડો. સ્પોટ એટલે ડાઘ. ક્લસ્ટર એટલે કે ઝુમખું. હેબિટેટ એટલે કે નિવાસસ્થાન. હેબિટ એટલે આદત. ક્રીપ એટલે સરકવું. પ્રે એટલે કે શિકાર. પ્રિઝર્વ એટલે સાચવવું. કોઝ એટલે અસર થવી. સોલિટરી એટલે એકલવાયુ. સેપરેટ એટલે જુદું. ડાયટ એટલે કે ખોરાક. બક એટલે કાળિયાર. હેર એટલે સસલું. ફર એટલે કે રૂંવાટી. હાઈ પીચ એટલે કે તીવ્ર કે તીક્ષ્ણ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો આ ચિત્તા સ્ટીયર એ જે લેસન છે એ અહીંયા પૂરો થાય છે. તમને નહીં સમજ પડે તો તમે ધ્યાનથી એકવાર જોજો, અને કંઈ પણ નહીં સમજ પડે મને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. થેન્ક યુ.